તું કરસ જઈ તારા મને ઢોસા બનાવવાના જ ને હે આપણે ઢોસાનું જે ખીરું આવે ખીરું બનાવતા તમને આવડે નહીં આપણે ખીરું બનાવી દીધું છે હવે આપણે આમાંથી તને હું ઢોસા આજે બનાવી દઈશ સારા બનશે ને તારા સારા બનશે એટલે ઇન્ટરનેશનલ શેફ જો બનશે ઇન્ટરનેશનલ શેફ અને તો સારા ન બને તો તું મને થોડી હેલ્પ કરાવી દેજે એટલે થઈ જશે જોઈએ પેલા તો તારાથી મતલબ કે ઢોસો આમ ગોળ ગોળ ફરે છે કે નહીં ઈ નહીં ફરે તો તું તો છો જ. હું મને નથી આવડતું ઢોસા બનાવતા તો મને નથી આવડતું થઈ જશે બે તારાથી ઢોસા તને આમાં બનાવવું છે હજી એક આપણી પાસે છે અલગ એમાં મને નથી ખબર ઉઠલે કેવી રીતે નાનું એવું છે ને એટલે નાનું જ ગોળ થશે એટલું મોટું તો ગોળ થશે નહીં ઓકે તો તું ગાર્લિક પેપર બનાવીશ ને કેવો પેપર ગાર્લિક પેપર પ્લેન સાદા ઢોસા જૈન ઢોસા બનશે જનરલી તો મને મસાલા ઢોસા ભાવતા હોય પણ હું અત્યારે તારા માટે મસાલાને કુરબાન કરું છું આ પણ તમને મસાલા ઢોસા મળશે પેલા આજે જો આમાં એવું લખ્યું છે કે એડ 1 મિક્સચર મિક્સ આ ખબર નહીં કેટલા ગ્રામનું છે જેટલા ગ્રામ એની આગળ 500 ગ્રામ છે ઓકે ઓકે 200 ગ્રામ લેવાનું પછી એમાં 250 ml પાણી નાખવાનું અને પછી આમાં તો એમ કે છે દહીં નાખવાનું દહીં છે આપણી પાસે દહીં નથી તો કેમ થયા ઈ તો તને ખબર એડ છાશ નાખી દેજે થોડીક છાશ નાખી દો. હાલશે હા હાલો તો પાણી નહીં નાખવાનું દહીં ને પાણીની જગ્યાએ છાશ નાખી દેજે સમજી ગયો ને તું હવે ખબર નહીં કેવું બનશે પેલા તો આને ખોલીએ હા. ઈઝી સ્ટેપમાં પાછા કહેતા હતા કે દહીં અલગથી લેવું પડે યસ આ ખીરું નીકળે છે ખીરું નથી આ અચ્છા પાવડર છે આ ઢોસા મિક્સ બેટર છે તને બતાવ્યું જ તું મેં મગાવ્યા પેલા કેમ અત્યારે મને એમ કે તે ઓલું પાછું ખીરું વાળું જ મંગાવ્યું ના ભાઈ ના તને બતાવ્યું નથી મગાવ્યું તું ઓકે ખીરું ઓકે આને બનાવવાનું છે, ઓકે નાખ્યું ઓકે છે. ઓકે સમજી ગઈ તો આ પાવડર ફોર્મ આવ્યો છે ઢોસા બેટર છે ઢોસા મિક્સ છે હા હા તો છાશ લઈ લેવે મોટું તો પેલું જોશે આ બધું મિક્સ કરવા તો ઓ અઘરું કામ અરે એવડું મોટું ન છે આપણે કઈ 10 જણાના ઢોસા બનાવવાના છે હવે ખબર નહીં કેવા બને પેલા આપણે આટલામાં અને તો બનાવીએ. કેટલું બધું લઈ લીધું જો તો ખરા કેવડું મોટું તપેલું લીધું એને આ તો એમાં શું થઈ ગયું લે શું થઈ ગયું કાંઈ નથી થઈ ગયું કોના માટે ઢોસા બનાવવું મારા માટે આ તો ખાલી આપણા માટે હા, મને એ, આપણા હા. માટે હવે ઈ છાસ ગોતવા ગયો જોઈએ ને છાસ અરે કાઢેલી પડી છે ઈ જૂની એને છાશ એ છે. ફ્રીજમાં એ જૂની છાસ હાલે આમાં એ ફ્રીજમાં કાંઈ જોવે નહીં દૂધ પડ્યું હોય ને તો એ નવી દૂધની થેલી હોય ઈ ખોલી નાખે એને મળશે ય નહીં હજી તો એક મિનિટ છાશ તમને મળી ગઈ ઊભી રહેજો હા હા લા લા અહીંયા લા લા શું મને કઈ નથી મળતું એમ કહેશ ને તું હા. બરાબર આ જો આ છે ને ઈ ઓલરેડી મતલબ કે ઘરમાં 48 કલાક થયા કંઈક આવી ગયું છે એની ક્રોકરી ને બધું આમ ને આમ પડ્યું છે હા પણ મારે બરાબર આ જો મૂકવાનું આ છે. એને કંઈક પાછી ફ્રેન્ચ ઈ બે ખાધી નામ હશે મારું તો પણ આ બેન જ ન આવ્યા યા એને પડી છે જો કેળા તો કે આમ નમ પડ્યા છે. બાજુમાં પેરું તો કે એમ નમ પડ્યા છે પછી તો હું તમને બધું એનું તું ઢોસા બનાવવાનું ધ્યાન દે હાલ આ જો ઓલું ક્લિનિંગ નું તો કે અહીંયા પડ્યું તો પોતે બધું રેન્ડમ ગમે ત્યાં રાખવાનું કાંઈ નહીં પછી તને એ જો નાસ્તો કર્યો તો એક ડબ્બા ટેબલે મૂકી દીધો બરાબર બાકીના થોડાક ડબ્બા એક આયા પડીકા ઉપર મૂકી દીધા એક પાછા નીચે મૂકી દીધા જોજો હો. ઢોસા બનાવતા સંભળાવી દેશ જાજુ બધું ઈ મેં જોયું આનું કામકાજ સંભળાવતો કાંઈ નથી લે ક્યાં સંભળાવ્યું આવી છે. છાસ પોતાના કામ ઉપર વધારે ધ્યાન દે ને તો જલ્દી મળી જાય બધી વસ્તુઓ એ પાણી કાઢવા પાણી તો નાખવાનું છે એમાં છાસ નાખવાની દહીં નાખવાનું કીધું છે ને આપણે દહીં ને પાણી કીધું તું દહીં ને પાણીનું શું બને ગોગું દહીં ને પાણી નહીં પાણી અને દહીં અલગ અલગ દહીંનું પાણી નથી નાખવાનું હા અરે દહીં અને પાણીને મિક્સ કરતો શું બને છાસ ગાંડું અચ્છા હવે ઓહ એ રીતે ઢોસા બનાવું જ ને એટલે. બંધા પડી તો કોમન સેન્સ હતી એમ નહીં તો મેં તને છાશ નાખી દે એમ કીધું તો તને ન સમજાણું એ કોમન સેન્સ તારી સાથે રહી રહીને વહી ગઈ છે. તાને ઓ ગાય આને મતલબ કે મેં એમ કીધું કે છાશ નાખી દે તો એ સમજુ જ નહોતો સારું એ તો ખાટા આ જો દહીં છે આ શું છે અરે છાશ નીચે ઓલું પડી હશે ને તો ઓલી થઈ ગઈ છે એક મિનિટ જોવા દે એકવાર પીને જોઈ લે ને સારી જ છે ને ટેસ્ટ તો બરાબર જ. હા તો નાખી દો એ તો ઘાટી છાશ જ હોય જ ને એમાં તો
છાસનું મિશ્રણ તને કંઈક ml માં લેવાનું કીધું હતું, તને એનો આઈડિયા આવે કે એનો આઈડિયા આવે. લેવું? હવે આને આમ શું કરું, ચોળવી નાખો. ચોળવી મિક્સ કરી રાખ. હાથેથી તો ના હોય. અરે ભાઈ ચમચો લે, હાથેથી ના હોય. ચમચો લઈ લે, પાછી છાસ નાખે, ઢીલું થઈ જશે. હાથેથી કર્યું કાંઈ? હાથેથી જ હોય. અરે ચમચો લેવાય. હું આ નહીં ખાઉં, મારા હાથ ધોયેલા જ હતા. હું આ નહીં ખાઉં. હું પાણીપુરી ખાઈ શકું, આ ન ખાઉં. મને લાગે છે પાણી નાખવું પડશે. અરે છાસ જ નાખ વધારે. ઓ આ કંઈક અલગ ટાઈપનું એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. મને ઢોસા બનાવતા નથી આવડતા, પણ આજે એને એ રિસ્ક હાથમાં લીધું છે કે હું ઢોસા બનાવીશ. એમાં એવું છે કે આજ બપોર મેં બહારથી ઢોસા લેવા જવાનું દીધા ને તો કે આજે હું ઘરે બનાવી દઉં તને. ગુરુડ ચડ્યું છે ને કંઈક હવે. ઢોસા, ઇડલી, સાંભાર, ચોટણી. બની ગયું ને ખીરું. ઢોસા એને ઈ સ્પ્રેડ નહીં થાય, પાણી નાખવું જ પડશે. તું પાણી એવી રીતે ન નાખ, તો કેવી રીતે નાખું? ગ્લાસ ભરીને નાખ. આજો ખતરો કે ખેલાડી. એમાં ખતરા કે ખેલાડી શું? ઢીલું થઈ જશે પાછું. આ તો ઢીલું જ કરવું પડે ને કે પણ કેટલું? તો હજી લોટ છે નાખી દઈશ ને. લોટ મતલબ પણ પેલા જોતો ખરા, પેલા જો તું આખું પ્રોપર મિક્સ તો કર પેલા. અરે નાખમાં ઇન્સ્ટ્રક્શન વાંચું છું ભાઈ. વાંચી હજી 5 વાંચીને મિનિટ માટે કર. રાખી દેવાનું કીધું છે. પેલા કીધું છે કે મિક્સ કરો પાણી અને ખાટું દહીં ને બધુંય, અને પછી એમ કીધું છે 5 મિનિટ માટે રાખી દો. તો આપણે 5 મિનિટ માટે મૂકી દઈએ. હાલો બસ મૂકી દઈએ. ઓકે, પેલા મિક્સ તો કર સરખું. આજે ગાંઠા આમાં જો દેખાઈ રહ્યા મને. અને હું એટલું બધું કહું જ ને કે મને એમ થાય કે એના કરતાં તો મેં બનાવી નાખ્યું હોત તો સારું હતું. આ તો હમણાં મતલબ કે એવું હશે કે એક ઢોસો બનાવશે, પછી બધું પાથરીને રાખી દેશે આખા પ્લેટફોર્મ ઉપર. પાથરે તો સમા કઈ છે જ નહીં. બનાવીશ ને પછી તને આઈડિયા આવશે. તારાથી ઉઠલતું નથી, પછી તું પાછી ઓલી જે તવું છે એ બદલાઈશ. જોજે તું. તને શું લાગે બધી સહેલી વસ્તુ? આ ભાંગી ગયો આખું કામ મિક્સચર મારું. મિક્સર બરાબર જ છે. ઈ નાખવું પડશે થોડુંક અમથું પાણી કે છાશ એવું કંઈક. ના બાબા આટલું બરાબર જ છે. બહુ આછું થઈ જશે. ના વાત બહુ ઘાટું ના ઘાટું નથી. નહીં, આ બહુ ઘાટું જ છે. ઢોસા માટે બહુ ઘાટું છે, ઇડલી માટે આવું હોય. થોડુંક પાણી હજી નાખું. એના કરતા છાશ નાખું. છાશ નાખ. બસ હાલો પછી પાછું જ મૂકી દે. ચલો હવે આને 5 મિનિટ માટે રાખી દેવાનું છે. એટલે હવે જો પાછી થોડીક છાશ વધારે મિક્સ કરે છે, કેમ કે અત્યારે જે થિકનેસ છે ને ઇડલી જેવી થિકનેસ છે, જેને ઢોસા જેવું તો બનાવવું પડશે ને થોડુંક. મારા માટે તો ઢોસા જ છે. એના માટે ઈ ઢોસા. તું કે છે ને નાખ. ના હું કહું છું એટલા માટે ન નાખ. જો તું આ- શેમાં બનાવી શકીશ એટલા એમ નાખ. જો મને આ એના પુડલા નથી બનાવવાના આપણે, ઢોસા જ બનાવવાના છે ને પતલા. પણ મારા માટે આ ઢોસા માટે પરફેક્ટ છે. તું કેસ એટલે નાખું છું. જો હવે આ બામાં બગડ્યું ને તો બધું તારી ઉપર. ના મારી ઉપર કાંઈ નહીં, ન નાખતો તો ન નાખ. આ ખોલી દે તો. ખુલતું નથી આ. ના ભાઈ એક હાથે ન ખુલે, ખેંચવું પડે એટલે. યસ, તો આને અમે 5 મિનિટ માટે રાખવાનું છે. એટલે જોઈએ હવે ઈ પાછું 5 મિનિટ પછી ઢોસા ચાલુ કરશે જય બનાવવાનું. હાલ તો હવે 5 મિનિટ છે તો બીજી બધી તૈયારી તો કર લે. બીજી તૈયારી શું? ઓઇલ અને પાણી મિક્સ કરીશ, પછી આમાં તું લગાવી શકીશ ને. ઓઇલ ને પાણી મિક્સ? હા તો એ તો ઓઇલ ને પાણી મિક્સ તો કરવું જ પડે ને, તો જ આ જે છે આમાં પહેલા ઓઇલ ને પાણી મિક્સ કરવાનું, પછી આ જે બેટર છે એ તું એમાં લગાવીશ ને, બાકી તો ચોટી જશે ને. હા એટલે ખાલી એમાં ઓઇલ જ લગાવવાનું ને. ઓઇલ ને પાણી મિક્સ એટલે હા શું? ઓઇલ ને પાણી મિક્સ. ઢોસામાં ઓલું તળ જ્યારે ઓલા લોકો નાખે તે જોયા ઢોસા બનાવતા જોયા. તો ખબર તળ થાય તો એ ઓઇલ ને પાણી મિક્સ હોય એટલે. ઓઇલ ને પાણી મિક્સ હોય. હા, આગળ મિક્સ કરી નાખી. આ ઢોસા બનાવવા માટે નીકળ્યા હતા, એને હજી ખબર જ નથી કે ઓઇલ ને પાણી મિક્સ કરીને પેલા લગાવવું પડે. આ ઢોસા બનાવવા નીકળે. આ વાટકીમાં કાઢું ઓઇલ. એવડા મોટું થઈ જશે બહુ. આમાં કાઢું ઓઇલ. હા એમાં કાઢ લે, હાલશે. કેટલું ઓઇલ કાઢું? હા બસ એટલું જ. કેટલા બનાવીશ તું? હું તો દુનિયાના બનાવી દઈશ. એમાં બોલે એટલે બધાને તમ તારે. એમાં પાણી નાખું એમ? હા જરાક પીવાનું પાણી નાખી દે. ઓઇલ અને પાણી મિક્સ હજી નાખી દે થોડુંક. ઓઇલ ને પાણી તો મિક્સ થાય જ ને. આવું થોડું હોય. હા ઈ તને આ જાદુ બતાવું હે ને. હવે તું છે ને એક કામ કર. જો આ તો કાપડ છે ને સારું જ છે, હા આને થોડુંક કાતરથી સાઈડથી કાપી નાખ આને. પછી કરવાનું શું? પછી એને ઓલા પોતું બનાવીને ઓલામાં નાખી દેવાનું. મારી પાસે એનું બ્રશ નથી અત્યારે એટલે.
અચ્છા એવું. હા એવું જરાક જ હો ને, સાવ નાનું અમથું કરીશ તોય હાલશે. હા બસ એવડું કરીશ હાલશે. હા હવે એને ખાલી ઓલા ચોખ્ખા પાણીથી વોશ કરી નાખ. તને ગરમ ન લાગે એવી એટલું તો કાપવું જ જોશે તારે. બાકી તો તને હા વોશ કરીશ તું. આવડું કેવું જ છે. તને ગરમ લાગશે એમાં તો એવડા કમથામાં. એમાં શું ગરમ લાગશે? તું એનાથી સ્પ્રેડ કરી શકીશ. શું સ્પ્રેડ કરું? જો આને છે ને આમ લાવ, આને હોય ને આને આમ આમ કરીને પછી આમ લોરડી ઉપર આનાથી સ્પ્રેડ કરવાનું. ના એ તો વાટકીથી કરી સાહેબ, જોયું જ કોઈ આનથી ન કરતું હોય. તો જેને એ તો બ્રશ હોય એટલે, બાકી તો વાટકીથી કેવી રીતે? એટલે ઓઇલ સ્પ્રેડ કરવાનું. હા ઓઇલ. હા મેં કીધું ઢોસા. એટલે ઓઇલ સ્પ્રેડ કરીશ તો જ તને ગરમ લાગશે ને આનાથી. તો થોડુંક મોટું કરી નાખ મારા આ ખ્યાલથી. મૂકી દો ને હવે આની ઉપર. હા 5 મિનિટ થઈ ગઈ, મૂકી દે. રેડી ફાઇનલી. ફાઇનલી હથિયાર મુકાઈ ગયું છે ગેસ ઉપર. ફૂલ ગરમ કર્યું હો આપણે. ફૂલ ગરમ પેલા થાવા તો દે. ઢોસા ને એ આપણે એક જ પાપડ જ ખાવા પડશે મારા ખ્યાલથી તમારે. ઢોસા તો એનાથી બનવાના નથી જે રીતે અત્યારે પ્રિપેરેશન કરી રહ્યો છે. આ તો થઈ ગયું ગરમ. છમ આમાં ધીરજ ધીરજ જ નથી આનામાં યાર. આ વ્યક્તિ જે છે ને એનામાં ધીરજ નથી. આ જોજો લોકોને દેખા આ દેખે હમણાં તે સાફ કર્યું. આ લિપસ્ટિક વાળો ગ્લાસ ઈ તે સાફ કર્યો. સાફ કરે તો તારી બધે ગ્લાસમાં લિપસ્ટિક જ ચોટેલી હોય. આ તો લિપસ્ટિક કરું તો ચોટેલી હોય ન લેવાય કોઈ યાર. મારો ગ્લાસ તો કોણ લેવો? એ પણ પીવાના પાણીથી તો સાફ ન કરે ને. અને છમ કર દઉં. ઉભો રે ઉભો રે ઉભો રે. અરે આનેથી હોય, આનાથી છમ થાય, પાણીથી ન હોય. મને જોવા તો દે. અરે પેલા પાણી કા નાખસ? ડાયરેક્ટ પાણી ન હોય તારો ઢોસો ચોટી જશે. હે ભગવાન આના આ થઈ ગયું છમ 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 ઓઇલ નાખીને નાખ કરતો હવે એકવાર. ઓઇલ બોઇલ નહીં નાખું. અરે આ ના ખવડું આમાંથી ભર આ. પલાડું ને. હા પલાડો. આ બસ હાલો આ તું થઈ ગયું. હવે થયું. લાગ્યું ગરમ? ના ભાઈ ના. મોઢું તો આનું જોવા જેવું જ છે. જુઓ ગરમ લાગ્યું, ગરમ ના લાગ્યું, ભાઈ ના. ગરમ લાગ્યું. પાછું લગાડ દો હજી. બસ હવે ઘણું એટલું તો. પેલી વાર થોડુંક વધારે લગાવી દે તો સારું. બસ હા બસ હવે હવે ફાઇનલી ઢોસાની પ્રિપેરેશન થઈ ગઈ છે. હવે જે મેઇન વસ્તુ છે ઢોસા નાખવાની પ્રક્રિયા. મેં નથી બનાવી આજ સુધી કોઈ દિવસ ઢોસા ઘરે, પણ મને નાના મોટી ખબર છે કેમ કે મમ્મી મારા બનાવતા ઘરે. તો હવે કે નાની કંઈક વાટકી છે, કરતા. નાની વાટકી. નાની વાટકી જ છે બધી આપણી પાસે જે નહીં છે. આવી નહીં, સાવ નાની વાટકી હોય. સાવ નાની. હું તને એક વસ્તુ દઉં, હા દે. આ પકડ. લાવ. જો આનાથી તારાથી મસ્ત થશે. આનાથી કશું તારે આ નથી હાલશે. હા હાલશે હાલશે. આ સાફ છે ને? હા સાફ જ છે. એવું હોય તો લાવ નીચેથી. લાવ. કાઈટ હોય ગથિયાર. આ બસ થી વોશ કર નાખ. હાલશે વોશ કરશે તને જરા. જલ્દી જલ્દી મારું અહીંયા તેલ માંડ્યું જ બળવા જો. આમાં ઓઇલ લગાવી લે, ઓઇલ પાણી લગાવી લે. શેમાં? હા. લાવ લગાવી લો. એટલે ઉપરથી સ્પ્રેડ થાય. આમાં ને પાછળ. હોવ આ ઓઇલ અને પાણી. આમાં બસ થઈ ગયું થઈ ગયું. બસ હવે પછી શું કરસ? એને ખબર નહીં કઈક કઈક અખતરા કરવા જોઈએ જ છે. મેં જોયું. આ ઘરે હવે એને ઈ નહીં ભરીને નાખ્યું યાર. આ ગાઈસીસ. ઓ મિસ્ટર જય શુક્લા ઢોસા. અરે વાહ વાહ. ઢોસા તો થાય જ છે પણ થોડાક બળી ગયા. આ એના ઢોસા, આ એના ઢોસા. આ જોવો આ માણસનું મોઢું અને આ માણસના ઢોસા. આ એ ઢોસા તો માણસનું થયા જ છે. મોઢું. ઢોસા તો થયા જ છે. હમણાં આ ઉતાવળ. ક્યાં થયા છે? ક્યાં થયા છે? ઈ આ બેટર તો મગાવી છે તો ઈ જ બેકાર છે. વાહ. આ ચોટી ગયો આમાં ઢોસો. હા ચોટી ગયો ભાઈ. તને ઉખાડવામાં કેમ? સાફી કરવી પડશે તારે તવી. હવે આ રીતે જાણવું કે આ શું છે, શેનાથી ઉખડીશ. હા જો આ બની ગયો આનાથી ઢોસો. ધીરજ જ નથી. આની ધીરજ જ નથી. અને પેલા ના ના ભલાકો ગોળનો બેનો ઢોસો બની ગયો છો. વધારે પડતો બાળી નહીં લાવ ખાવું. ડીશ લાવ. ડીશ લાવ. ડીશ ડીશ હું આપું ત્યારે તો આ નાખશે એમાં ઢોસો. વાહ હવે ઉભા રહેજો. ઢોસો
ઢોસો બને. લાવો ભલે ભાઈ તૂટી ગયો, આપણે પહેલી વાર બનાવ્યો, પણ તમે જુઓ હા જુઓ 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 ઠીક છે, તૂટી ગયો આપણે પહેલી વાર. જો 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 પણ જો ઢોસો તો બરાબર જ બન્યો શિવાની. આપણે એવો ઢોસો કડક નથી ખાતા. મિશન સક્સેસફુલ મિશન સક્સેસફુલ ન કહેવાય. બીજું બનાવ દે બીજું બનાવ દે હાલે. ઉભો રે. પેલા વાઈફીને ચખાડે હું માણસ. સબરી છું, પેલા સબરીની જેમ ચાખ્યું મેં. હા હવે ઈ બીજું બનાવશે. આ જે એનાથી ગોટોડું રહી ગયું એને મૂકી દીધું ફટાફટ. નાખો ઓઇલ પાણી જરાક ફટાફટ. મને બધી ખબર હો, હું માસ્ટર છું રે. મને ઢોસા આવડી ગયા. હવે નો ગાઈડન્સ શીખવાય. એને મેં જોયું હમણાં તો કેવું બનાવ્યું. આ એને બીજું હા પેલા એ નાખે છે. આ એને બીજું ધુવાણા કાઢ્યા છે. આહા માસ્ટર સાહેબ જય શુક્લા. અન્ના ગરમ લાગી ગયું. અન્ના એક મસાલા ઢોસા. ભજીયામાં ઓઇલ નાખવાની જરૂર છે? હા તો થોડુંક એવું હોય ને તો ઉપરથી ઓઇલ નાખી દે તો તારો ઢોસો ચોટે નહીં. ઈ નહીં ઓઇલ પાણી નહીં, ખાલી ઓઇલ નાખી દે. એને આટલું બધું નહીં, ઇન્ડિયા પડી જાય. ખાલી ઓઇલ નાખું? હાલશે હવે કર ને એકાદો. ખાલી ઓઇલ નાખું? એકાદો કર ને, વાનો તો એટલો બધો ચોઈટો કાંઈ. સેકન્ડ એટેમ્પ્ટ. હું થાકી ગઈ. હા સેકન્ડ એટેમ્પ કરી રહ્યો. અરે તું એક દિશામાં ફેરવ. અચ્છા ઓકે. હું બે દિશામાં ફેરવા ગયો એટલે નિષ્ફળ ગયું. રાઈટ. હા તો હજી નિષ્ફળ નથી ગયું. ઢોસો તો હજી બની જ જશે. અને આમાં કરવાનું. તારે ચોટી જશે ને 20 દેમાં. નો ચોટે ભાઈ, તું શાંતિ રાખ. હું મારા ઢોસા અરે બનાવવા દે. अरे ये क्या कर रहा है ये इंसान, क्या कर रहा है? नहीं, इसे शिवानी, कोई खोटो- हटाओ यार. નહીં ખોટું ખોટું બોલમાં. ઢોસા અરે બરાબર મને થઈ જાય. ચોટાડ્યો. જો તમારે શું કરે છે? અરે યાર મને આ જો એને ઢોસો કર્યો. આ જો ઢોસા ભૂસું ખાઈ લેવાનું એવું જ ને. હા તો જો ટેસ્ટ બરાબર જ છે, ખાલી તૂટી જાય છે અલગ વાત છે. ઢોસા ભૂસું ખાઈ લેવાનું એમ ને. આનો ટેસ્ટ બરાબર જ છે, જોઈ લે. અરે ભાઈ તો ટેસ્ટ એટલે એને કઈ શેકવાથી ટેસ્ટ તું આવ્યો taste એવું ન હોય. ઉભો રહે. અમારે રસ આવે. સાચું કે ટેસ્ટ કેવો છે? કેવો ટેસ્ટ છે? ટેસ્ટ જ નથી અત્યારે તો કઈ. હા અત્યારે તો કઈ ટેસ્ટ જ નથી. મતલબ કે મને એવું લાગે છે કે હું ન ઓલું ખાલી પુડલું ખાતી હોય સાદું હા તો હેલ્ધી જેમાં કઈ ટેસ્ટ જ ન હોય એવું. થોડુંક ક્રિસ્પી તો કર. હું એકવાર ટ્રાય કરું. હે પણ તું પેલા કે મારો ઢોસો સક્સેસ છે. અરે ભાઈ આને ઢોસો સક્સેસ તો કરી જ ન શકાય પહેલા તો. આટલું જ હોય હો. બોયઝ ના એફર્ટ ને બિરદાવો ને તો એ મોટિવેટ થાય. એફર્ટ જ નથી બિરદાવતા. લે આ એકવાર તું કરજા. આલે આ તો બગાડી નાખી. હવે હું શું ટ્રાય કરું? નહીં બગડેલી કાંઈ નથી. ઈ બગાડેલી જ છે. હા જા હું કરું જ બધું જા. અરે કરમાં કાંઈ. આ બધું હું તને સાપો જ કરી દઉં. રેંદો હાલે એમાં તો ઓઇલ જ નાખજે. તે મને પાણી ઓઇલ કરીને તે મને છે ને રસ્તે ચડાવ્યો ખોટો. ના એવું કઈ ન હોય. પાણીનું ઓઇલ જ પી બધે મિક્સ. હું શું કરું કે ખાલી ઓઇલ જ નાખ. ના કેમ? આ જ નાખવાનું. એક તાર નાનું ઊંચું કર્યું જ તે યાર. તે કીધું એટલું કપડું કાપ્યું મેં. તને ગરમ લાગશે જ. મને તો બરાડ જ લાગશે. એ તો ઈ જ કહો તો ખાલી ઓઇલ જ નાખ. સાચું કહું છું તો જ નહીં ચોટે. ઈ પછી ઓઇલ નાખીશ પેલા ક્લીન તો કરવી પડે ને. એ કે હેડતું જ નથી. રાહ દે. અડે તો છે. અડે તો છે. હા હવે થયું. ઢોસો આપણો સક્સેસફુલ જ છે હો. હા હજી તો 2 વાર જ આ દોડો થઈ ગયું. હજી તો આપણે 2 વાર જ લાવ્યું એટલે એવું થયું. હજી ત્રીજી ચોથી વારમાં તો સાવ પરફેક્ટ થઈ જ જશે. અને એ શિવાની પાણી ઓઇલ મિક્સ કર્યું એટલે બાકી મેં ખાલી ઓઇલમાં કર્યું હોત તો થઈ જ જાત. જો હવે જો ઈ ખાલી ઓઇલ જ નાખે પ્યોર ઓઇલ. ઓલામાં કીધું તું કે ખાલી ઓઇલ નાખી જો એકવાર. કેમ કે તારો ઢોસો ચોટતો હતો. અને ટીપા તો પાડમાં ઓઇલ ના. આમ કરતો હોય તો બધું થાય. હાલો. ચકચક વધારે કરે પાછું. નજીક રાખ તો પેલું. આય ખરાબ કર નાખ્યું. આમ જોતો ખરા નીચેથી. હા એ તો જરાક ઉખાડ નાખ ને. ધુવાડો સીધો બધો
થઈ ગયું રેડી હાલો. હવે નાખ. તારા કરતા તો મને વધારે સારું આવડે. તો મને તો આમાંથી જ આવડતું. અંદરથી બહાર જ લઈ જવાનું હોય છે તો પેલા બહાર લીધું ને હવે અંદર લેસ ને ના એવું કઈ નથી કર્યું મેં. બસ સીન સપાટા નીકળી ગયા. હવે આના કરતા હું પાડીને બતાવું નેક્સ્ટ ટાઈમ 100%. રેડી? હવે ખાલી તું ઓઇલ નાખીશ એમ ને? હવે જો આ ખાલી ઓઇલ નાખીશ ને પછી જો તું. હવે એ ખાલી ઓઇલ નાખશે. ઓકે ઓકે રેડ તો કરો. બ્રેડ ને બધું કરીશ. હા કરો. ગરમી થવા માંડી યાર મને તો. એ તો ચીમની ચાલુ કરી દે ને. ના તો અવાજ આવશે, રહેવા દે છે. હા આટલું બધું ઓઇલ નાખ્યું બોલો. ગરમ લાગે. ઉડે નહીં તો ઓઇલ ગોગું. અરે હવે નાખમાં. ઓઇલ નથી નાખતો ભાઈ, ખાલી ફેલાવું છું. અચ્છા ઓકે. આ ફેલાવે છે. મેં બનાવ્યો ને એ ઢોસો ને એન્જોય કરી રહી છું અત્યારે. એનો ઢોસો બનાવશે. હવે જો હા હવે નાખે છે. ઉભા રહ્યો. હા જો બતાવું તમને. નાખો. એ ગાઈસ ને એક બાજુ ફેરવ્યું તો એલા ઢોસો દેખાતો નથી. ઇડલી બની ગઈ. આમાં મને ઢોસો કે દેખાતો નથી હો. એટલે આમાં કાંઈ નથી. આજે ખીરું આવ્યું ને ખરાબ આવ્યું છે. અરે મેં તો બનાવી દીધો ઢોસો. વિશ્વાસ ન કરવો, ઈ બની ગયો પણ 100% એફર્ટ પછી આ મિશ્રણ નિષ્ફળ ગયું છે. ક્યારેક પાછું હજી એકવાર ટ્રાય કરશું. એટલે આમાં હું હિંમત આવી ગયો કેમ કે આને કરતા તો પેલા 2 સારા થયા હતા. ઓઇલ નાખીને કર્યું તો બધું ઉકળી ગયું. ઢોસા મિશ્રણ નિષ્ફળ. ખીરામાં જ વાંધો છે. ઓઇલ અને પાણી નાખવાનું એ એટલે મને જ. બરાબર ગાઈડન્સ આપ્યું નહીં. શેનું મને જ નથી આવડતા બનાવતા તોય. ગાઈસ મને ઢોસા બનાવતા નથી આવડતા તોય મેં આના કરતા તો સારો જ બનાવી લીધો ઢોસો. બોલ હજી આપણે લાસ્ટ એફર્ટ માર લઈ. હજી લાસ્ટ એફર્ટ આને મારવો છે. ખબર નહીં હવે ઈ શું લાસ્ટ ને લિસ્ટ ને ઓલ ને ફોલ ને એફર્ટ મારશે. ઈ તો મારા ખ્યાલથી સાફ નહોતું કર્યું એવું હતું. નહીં લાસ્ટ એફર્ટ તો મારી લી. ઓકે હવે લાસ્ટ એફર્ટ મારવા જઈ રહ્યો છે. જોઈએ પાછું પેલું લાસ્ટ એફર્ટ પેલા એ તવાને નથી ક્લીન કરી નાખ પેલા. શેનાથી? ઉપર જે બધું ચોઈટું છે ને એ તવીથાથી કાઢી નાખ પેલા. એટલે જ મેં તને કીધું હતું કે કપડું થોડુંક છે ને મોટું લે, બધું ક્લીન કરી નાખ. હા પ્રોપરલી. આ માણસથી કાંઈ બને એમ નથી. આ માણસ બીજા માણસને ખાલી બનાવે એમ છે. ચૂપ રે. મને શું બોલું? કોકને બનાવવા દ્યો આને. મને બનાવી દેશે, બધાને બનાવી દેશે પણ એનાથી આ ઢોસા નહીં બને. જોઈએ હવે એને પાછું તોય ઓઇલ જ નાખ્યું ખાલી. થોડું ઓઇલ નાખવાનું હતું હો. હા ઓલામાં તે જાજુ નાખી દીધું તો એવું હતું. ખબર નહીં. હા હા ઢોસા તો અત્યારે તો દેખાય જ છે. હવે ઈ સ્પ્રેડ કરશે ને એટલે પછી ઢોસા દેખાતા બંધ થઈ જશે. ઓહો આ ઢોસા તે બહુ જાડો બનાવ્યો ને એવું છે ને વચ્ચેથી તે કર્યું જ નહીં. આ તો તારો જ હાથ આડો આવે છે મને. હવે આ એને કંઈક હવે જો ઢોસા મિશ્રણ સાવ નિષ્ફળ નથી. બરાબર આપણું જાડું કર્યું. આ સફળ ચાલી રહ્યું છે. પૂડલું કર્યું. આના કરતા ઉત્તપમ બનાવી નાખ કેપ્સિકમ નાખીને. અરે ભાઈ કરમાં ને એવું ના બરાબર જ થઈ રહ્યો છે. શું કામ મારા ઢોસાની કાપસ ને આમાં કેપ્સિકમ નાખીને ઓલું કર નાખ. સાચે કે ઉત્તપમ ઉપમ નથી બંધાવો. આ ઢોસો બરાબર પેડો છે. આ ઢોસો નથી, આ ઢોસુડી છે. ઢોસુડી. અરે શાંતિ રાખ શાંતિ. મારો ઢોસો ઉઠલો જોઈ લે. ભાઈ તો જાડું કર્યું એટલે ઈ જેવું ઈ થોડુંક. ઓકે ગેસ ફાસ્ટ નથી કરવાનું ને. આ મહેનત કરી રહી હતી પૂરેપૂરી પણ એનાથી
એને કઈ ફળ નથી મળતું ના, ના. અત્યારે જે ઢોસો બનાવ્યો છે ઓલમોસ્ટ હા, બહુ મળ્યું. જાડો બને આપણે નહીં. પુડલા બનાવતા હોય ને પુડલા એવો જાડો જ ના ના હવે તો બધો કલર બધો ઢોસાનો જોઈ લે અરે ના ગાય ઈ તો એને પ્રોબ્લેમ છે મારી સફળતાથી એને વાંધો છે નહીં પણ કલર ના ના ખાલી ગોળ નથી થયો ઓલું કેમ ભાઈ શરૂઆતમાં રોટલી ગોળ ન થાય પછી ધીમે ધીમે રોટલી ગોળ થાય તો ઢોસો ગોળ નથી થયો પતલો થયો છે. બાકી ઢોસો પરફેક્ટ છે આ પતલોય થયો ના એકવાર હું ટ્રાય કરીશ હા, ખબર નહીં આ શું કરે છે. હા માણસ ટક 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 એનાથી કઈ ઢોસો થઈ નો જાય જોયું ને મારા મોઢામાં નહીં. નેચરલી રોટલો નીકળે હા ઢોસો થઈ જ ગયો હા યસ ગાઈસ ફાઇનલી એક ઢોસો થોડોક સારો થયો આનાથી બસ આઈસ ફાઇનલી તું સારું તો બોલી જો જો આ કટકાના સાઈડમાં રાખી દે લુક સારો આવે હવે જો લાગે ને પ્રોપર ઢોસો હા અને એટલો બધો કે જાડોય નથી મને ખવડાવે મને કે વખાણ કર સારું બેટો હે સારું બેટો આ એટલો બધો કે એટલો બધો જાડો નથી થોડોક છે સારું બેટો તો યસ ગાઈસ નિષ્ફળતા પછી જ સફળતા છે પહેલા મેં કીધું હતું, મિશન નિષ્ફળ ગયું પણ નિષ્ફળ ન થઈ ગયું ખીરું થોડુંક મને લાગે છે કે ટાઈમ સાથે સારું થઈ ગયું ઓટોમેટિક કુછ ભી 50-50 કહેવાય સફળતા અને નિષ્ફળતાની વચ્ચે છીએ આપણે પણ નેક્સ્ટ ટાઈમ કરશું એટલે પાકા ભૂકા બોલાવી દઈશું તો આ તો આપણો આજનો આપણો ઢોસા કાર્યક્રમ ઢોસા બ્લોગ ચેનલને લાઈક કરી દો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગેસ કોણ બંધ કરશે બાય 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 જોવો ગાઈસ ફાઇનલી એકદમ મસ્ત ઢોસો મેં બનાવી નાખ્યો છે પરફેક્ટ શું એ હું બનાવું જોતું નથી એટલે આજે થોડોક વ્યવસ્થિત ઢોસો એને બનાવ્યો છે આપણાથી 50% બને એનાથી 75% બને કાંઈ વાંધો નહીં હજી એક બનાવું છું. હજી એક બનાવે એને જોશ એવું એટલે હજી એક બનાવે છે આ શું સારો બની ગયો ને એટલા માટે જો 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 પાછું નાખ્યું જો આપણા કરતાં 50% એ કામમાં આગળ છે વાંધો નહીં બધા હા બધામાં રાખી દ્યો પેલા નારાયણી જોઈએ ને પછી જ નારાયણ હોય તમે તારે બધામાં રાખી દ્યો બસ ગાય તો એ તો ઢોસા બનાવવા રાખશે કેમ કે હવે એના હાથમાં એને નવું વળગણ મળી ગયું છે આજનું આપણે પાછા મળશું એ જો જો આ જો પછી મળજે લઈને હજી બતાવું જો હા થયો ને મોટો હા ભાઈ મોટો ઢોસો થયો ભાઈ હવે તને પાછળ તો આવડી ગયો કમસે કમ શિવાનીને પણ હજી શિવાની છે અમારી મલ્ટી ટેલેન્ટેડ હજી એટલું બધું સારું નથી થતું હા બસ પણ બીજું આવો થઈ જાય તોય ઘણું મારા જેવું એટલે કે મારા કરતા થોડોક સારું આ નથી તે નથી હા 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 તે બનાવ્યો છે બાય